હલો, એટલે ભાઈ તમારે પેલું કોમ પૂરું કરવાનું નહીં કરવાનું? શું યાર અઠવાડિયું કરીને 15 દિવસ કરી નાખે તમે. એટલે હારે અઠવાડિયું થઈ જાય એમ. હવે આ અઠવાડિયું તમારાથી ના થાય. મને તો એવું લાગે તમે 2 વર્ષ કરશો મારું ઘર બનાવતા. ના મારે હરી કોમ મહિનાથી 20 દાડા ઊંધી પૂરું થઈ જવું જોઈએ. જો કપચી હાજર પડી, ઈટો હાજર પડી હે તો તમારે આટલું કોમ કરવાનું. એમાં તમને શું થાય કે જો પૈસા તમને નહીં મળતા ટાઈમે, પૈસાની જરૂર છે. બોલો તો વાત કરો તો ખબર પડે એમ. તમે યાર 15 દિવસ કરીને યાર મને તો બહુ હેરાન કરે. મારે આટલું કોમ પૂરું થતું નહીં. મને યાર એમ થાય કે ભાઈ હું પેલી ટિકિટ લીધી હે ને, હોય ટિકિટ લીધી હોય ડેલિકેટમાં ઉભો રહ્યો હું. જો વોટ મને આલવાનો હે પાછું, અને આ કોમ કરવાની જવાબદારી તમારે રહે ભાઈ. જુઓ, કારણ કે હું હાજર નહીં હોય. હા થઈ જાય નહીં. હું દેખો છેલ્લી વખત તમારો વિશ્વાસ કરું ને હું કોન્ટ્રાક્ટર જ બની નાખીશ. મારે કોમ કેવું જોવે ખબર ને તમને? એકદમ ફિનિશિંગ વાળું અને થોડું ઝડપી. સારું હેડો. ચંપુ રોધ્યું જ છે, ખાઈ દેવા દે. શું બનાવ્યું છે જમકોઈ? એટલે આ તારી અડધો રોટલો પડ્યો તો શાક તો છે નહીં. જમકો, એ જમકો, આ રોધ્યું છે નહીં? શાકભાજી કાઢો છો? કેટલી વાર થાય? તો મારે જવું છે. આ ચૂંટણી નહીં ચાલતી એટલે ખાવા તો આપવું પડે. તમે તો હાલ તો ખાટલો ઢાળી નીચે જતા રોધી રહ્યો. આટલું તો ના હોય. હા કે તું તો નેહાકા નાખે. કહો તો નહીં, અમે તો નિયો જઈને ખાઈ લે. અમારા કોમ શું છે તારી રેત છે કે? હા તો જતી રે જા. કોણ તને? હા તો રો હોય, હું જ જતો રહું. હવે હું શું બોલો? સારું હેડ, હું ન્યો જઈને ખાવો હવે પ્રચારમાં જઈને. એનું તો એક તો ઠકાણ જ નહીં હોતો કોઈ. ટાઈમસર ખાવા ના મળે તો શું કરવાનું? અરે કલાકથી કે યાર આવું કેટલી વાર થાય તને એમ? એટલે કોઈ 2 દાડા તો નહીં થાય ને? તું કોઈ 500 કિલોમીટર દૂર નહીં ગયો, ખાલી 2 વાર સાચવવાનું કીધા હે, એ તરતી નહીં થતું. શું રસ્તામાં એટલે 4 આવશે તું? એટલે કેટલા આવે એમ કેજી પહેલાં મને આવી જાય. સારું તો જલ્દી આય. કલાકથી કહે છે કે આવું બોલો. વાટ જોઈને કંટાળી ગયો. પણ આ વર્ષની તો ચૂંટણી છે ને ભલાજી જ જીતવાના છે. ભલે માણસો ગમે એટલું આગા પાછું કરે. એટલે કલાકથી તો ના આવતા. બાઇક બંધ થઈ ગયું બસમાં. તો બાઇક તો સારું રાખ, ગાડી લઈ જવાની હોય તો. ગાડી પર સેજમ કાઢવી છો મારે. હા મારી વાત હબળ. માલ ચીલો વધે પહેલાં કહેજે મને. માલ તો થોડો જ વધ્યો છે હવે તો. આટલા શું થાય? જોવે આટલું તો પેલા તો બધા પટી જાય ઇંગ્લિશ તો. એવું એમ? હા આપણે વધો નહીં તો 5 પેટી પેલા ગોડાવાની લઈ લેજે. હા. અને બીજી જરૂર પડે તો મોકલાવું છું. બરાબર? ગાડી આપણે ઓર્ડર હાલેલો જ છે. અને હું કહું, બોલ. અમુક જે પિતા નહીં ને એમ કે મને પૈસા આલો કે પૈસા હાલી દેવા પડે કે? આ તો જોયે મારી જોડે. તેમાં પૈસા નહીં રાખતો? સહેજ ની બધા પટી જાય. બોલ. પૈસા વગર હતા પૈસા બોલે હે. પૈસા વગર કોમ ના થાય. વાત આસી પણ હવે ને પકડ. પૈસા શું કરે હે? આપણું કામ થઈ ગયું. હા આ તો બધા હું હાલ દઉં પૈસા. હજી પટી જાય પાછું. ઊંચાડો વા નેચાડો વા એક વાહ બાકી ના રહેવા જોઈએ. એ તો બધો કમ્પ્લેટ બધો થઈ ગયો કમ્પ્લેટ. અને વટ ચોઈ જવું ના જોઈએ. કે વટ ના જાય. પાકું કીધું એમ? પાકું સોગન હાલવા હતા કે? સોગન હાલ્યા. એક વટ ચોઈ ના જવું જોઈએ. તો બરોબર. જો કલજી હાલે હવે ઉભા હે, પણ કલજી ને ખબર પડશે કે ભલાજી પોર કે 1 વટથી હરાયા હતા. હાલે કેટલા વટથી હરાવાના ખબર? એમ 500 વટથી હરાવાના હે. પણ એ થોડા ઊંચા ને થાય મને જોઈને પાછું થાય તો ખરી કે? કારણ કે મોણા કે તું તમારો તો પછી ગમે તો ડેલિકેશન અમારા તો પછી સારું વધો નહીં. બધા હાથવી લે. બરાબર? બીજું બધું હું સંભાળી લેવું. સારું. કોઈ બી જગ્યાએ રોકે તો નામ ભલાજી નું લેજે, છોડ દે. એવું ને? હવ સારું. ખાલી હાચવી લેજે. બરાબર ને? બધું હાચવી લઉં. એક કે વટ ના આવતું. હેડો તો
આજ તો ખાવાનું ઠકોણું ના પડ્યું કે ના પીવાનું ઠકોણું પડ્યું. અને એક તો આ ચૂંટણીવાળા છીએ તો ગયા બધા કોઈ દેખાતું જ નહીં ગામમાં. હો વડીલ આવો કેમ છો? બસ રેડી. મજામાં? આવો શું ચાલે બોલો ચૂંટણીનો મગા? વાતાવરણનું તમે જુઓ જ છો, માહોલ દેખાય ચૂંટણી જેવો. માહોલ તો દેખાય છે પણ કોણ ભૂલ તમારા મગા? અમારા આપે કલજી ઉભા રહ્યા છે. કલજી ઉભા રહ્યા એમ? હવે ભલાજી ઉભા રહ્યા જ છે. હવે વાત તો હવળી કે ભલાજી ઉભા રહ્યા છે. એવું એમ ને? હવે વોટ આલજો પાછું અમને. ના વોટ તો અમે કલજી ના છે. કલજીને વોટ આલજો, તમે જે નાલ હોય ને આલજો, પણ ભલાજીને વોટ આલજો કારણ કે ભલાજી સારું કામ કરે બધાનું. એવું એમ? ઉભા રહ્યા દેખો બધાના ઘર બનાવી આલે, પોણી સાઈડ સુધી પહોંચાડી ઘર સુધી, પછી રોડ બનાવે છે. અલા મૂર્ખો પાણી ચડાવે છે, કોઈ કરતા નહીં. ભલો ને ભલો ના રળા આવે જ છે. એ ખાલી કહેવાનું હોય. ના ના કોમ બધા કરી આલે. એવું એમ? હવે અને હું કહેતો હતો કે સીધી વગર જીદ નીકળે નહીં, હવે આંગળી દોઢી કરવી પડશે મારે થોડીક. આ માલ ગમો મળી જાય? માલ મારું કામ થઈ ગયું. માલ બધો પટી ગયો છે એટલે ગમો જ મને લઈ આલે ને થોડો. ગમો જ નહીં મળતો અમારે. નહીં મળતો? હું કલાકથી હોય વની જ વાટ જોઈને બેઠો હતો. એવું એમ? કોઈ થતું જ નહીં. રેડી રેડી આપણું કામ થઈ ગયું. આપણે લાખમાં આવી જાઓ હવે. કેટલા વોટ જોઈ તમારે? તમે કેટલા વોટ છે આમ હાથમાં? મારા હાથમાં તો કોને 60 થી 65 છે. એવું એમ? હા તો વોટ મને હલાવજો બધા. મારા હાથમાં જ છે હીરે વોટ. મૂકું જો વોટ હાલશે હીરે. અને હોજે મીટિંગ છે તો આવજો પાછું. મીટિંગ તો નહીં આવરાયો મારથી. ચમ પેલા કલજી ની છે કે બદલે વડલે? હોવે. તો વડલે અમે હોજે મીટિંગ રાખીએ. તો મારે ચી મકા જાવું. તે એક કામ કરજો તમે, હા બસો બસ બેસજો. હા એક કોને કલજીનું વાપરજો, એક કોને ભલાજીનું વાપરજો. એવું એમ? ચાલે ને? ચાલે. બસ ચાલે. તો પૈસા થાય છે ને? વોટના કેટલા? 50,000. 50,000 વળી હોતા હશે એક વોટના? તમે એટલે ના હોય તો 50,000 તો રૂપિયા ના હોય. તો વોટના તો હાલવા જ પડશે. મારે પેલા એમને એમ લાવવાનો. તો એક કામ કરો, 50 વોટ એમને એમ આવશે. 100 વોટ મને ગમે એમ કરી 100 વોટ જેવા કરી આલો. અને એ આ 50,000 લો. 100 વોટ જોઈએ મારે પાછું. વોટ હા એટલે જ ના સેટિંગ થાય. ગમે તમે સેટિંગ કરી એટલા લો. મૂર્ખા આટલા બધા ચોથી મારે લાવો યાર વોટ. ગમે સેટિંગ કરો તમે ત્યાં કુટુંબમાંથી શેર સંબંધીમાંથી ગમે આટલા વોટ મને સેટિંગ કરી આલો 100 જેવા. એવું એમ? અને હવે મીટિંગમાં આવો. હવે મીટિંગમાં ભેગા થો આપણે. હા સારું. હા આવજો વડીલ. આવજો. ખરેખર મારું કામ તો થઈ ગયું. બેઠા બેઠા 50,000 નું બંડલ આવી ગયું હાથમાં. અને ટીલ્યું આવી ગયું. હવે આપણે જોવે શું? કાતરા હારા હે બાગા બાગા. કાકા કાકા ઓલો સરકારી બોર ને આપણો એ કઈ કોક ચૂંટણી વાળા આયા હે? ચૂંટણી વાળા હા એ એક બીજા કાકા બેઠા હતા બાઇક લઈને આવ્યા હતા તો આટલા બધા પૈસા આલ્યા અને એમ કીધું કે અમાર વોટ આલજો તમે. તો કાકાજી આયા હતા બે હા બે હતા કાકા. ઓળખી ના તો મને ઓળખતો એક કઈ નહીં. પૈસા કેટલા આલ્યા? પૈસા તો આખું બંડલ આલ્યું. તો પૈસા શું આલ્યા? તું શું કરતો હતો એ? દડા રમતો તો. પણ તને ખબર ના પડે ભણવાનું ટેમ હેડે નાલ આખો દડે દડે રમ 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 ભાઈ જાય પાછું કાતરા લઈ જાય મોયથી. અત્યારે છે ને આ પેલું ચૂંટણી નહીં ચાલુ એ મારા ઓળ જાય ને પૈસા વાળા ફરતા છે ને દારૂ વાળા ફરતા હોય છે. આવો હો વડીલ બેહો. તમે શકો. બસ શાંતિ તમારે? મજા મજા. શું ચાલે ચૂંટણીનું વાતાવરણ બધું? એ તો બરોબર હે પણ ઓળખ્યા નહીં તમને? હું આપણે ભલાજી. ભલાજી પેલા ડેલિકેટમાં ફોર્મ ભર્યું રે હોવે. અહીંયા સાથી છું હું. એમ? હોવે. તો નક્કી છે ને આ ભાઈ મારો છોકરો ભાળીને આવ્યો ને એ જ ભાળીને આવ્યો છે. હાર્યા દસી બીજું કોઈ ના ઓના ટાળું. કેમ આવું પડ્યું? કાતરા કહો એમ? કાતરા તો જો પાકા પાકા છે. તમે વોટ છે ને હાલો? ચમ કેમ વોટ હાલે એમ કહો? વોટ તો ભાઈ જો અમને યોગ લાગશે ને હા એ અમે ચાલશું જેવું કોમ એમ? એવું વોટ. ભલાજી સારું કામ કરે હો. ચમ દેખો એ બધાને ઘર બનાવી આલે, પાણી લઈ આલે. હવે મારે સાપરું તું ઘર બંગલો ઉભો મારે જો બરો
એ તમે પણ ભલાજીને ચો વોટ આલે તો ભાઈ તો આગલી ફેર ભલાજીને વોટ ચો આલે તો એટલે હાલશે હવે શું હતું કોણ ખાલી તમે વાત કરો અને વોટ એને આલજે એમ કહું હાલશે હાલશે હો હો અને હું કહું હા જો હારા છે ને હવે ઠેલો લઈને આ એટલે શું ડાયરેક્ટ પૈસા જ કાઢશે હવે એટલે આ ભલાજીએ કીધું છે કે વાપરવા આલજે બધા 2,000 રૂપિયા એમ આ 2,000 છે ને હોવે આ જેવા તમે પૈસા લઈને આવ્યા ને જ્યાં પગે આવ્યા તમે અરે એ પગે છે ને પાછા દો પર તમને લ્યો ચમલા મેળ પડે એમ નહીં પેલો તો મોને જાવ મોને એમ નહીં લાગતું બીજો પ્લાન કરવો પડશે તમે શું સમજો મને તમે એક આગેવન જેવો પછી 2,000 માં વેચાઈ જાય એવું એવું એમ તો શું સમજી તું મને અને આ પગે પગે જતા રહો તમે સોનામાં હો આ શું છે એ હવે તાર મોની જા હે ચો જા હવે મૂર્ખો તમને કોઈ ખબર પડે કે નહીં પડતી હોય? આમાં આખા ગામમાં દારૂ બંધ છે શું કરો તમે એટલે જ હું લાવ્યો છું તમારે લો દારૂ બંધ છે એટલે વાત સાંભળો તમે હા તમારી જિંદગી માટે કોકની જિંદગી શું ખરાબ કરવા બેઠા તમે બધા ચો ખરાબ ચો કોઈ જિંદગી કરી આખા ગામમાં તમે હાલતા તો છે ને આવ્યું હવે પૈસા ના દારૂ બીજી વાત જ નહીં હોતી કોઈ બીજો અમુક ને જ આલો છે તમારે જો આગેવાનો અહીંયા ને મલા લઈને જો બરા ને હું ભોઠું લાવીને ઉભા નહીં રહો પાછા હોય હમણાં રાખો તો વોટ નું કોઈ કરો ને ખાલી ઈ રાખો તો અરે તું અમને સમજી લે એ હું જાઉં આવીના વોટ આવી હું જાઉં આવીના વડે અલાવરા તું ડેલી કાર્ડમાં ભલાજી વોટ આવજો એમ હાલ છે તમારે જે હાલવું છે હા જો કે મારા ઓળખ્યા દારૂ ને પૈસા બીજી વાત જ નહીં આવી જ ના વોટિંગમાં ડેલિકેટમાં કોઈ આવરાય એ પાડતો નથી હો વડીલ એટલે તમે જો હવે કેવું છે એમ? મજામાં બસ રેડી અડી જોક શું તમારે માલ પટી ગયો એટલું વળી ચાલતું છે લો તારા આ બીજો કે વોટ હલવા ના જોઈએ આપણે કે વોટ જાવ ના જોઈએ હા એટલે તમારો વોટ ચોય ના જાય એવું એમ ને શું એટલા ઘડી તમને જ બધો વોટ મળશે બસ તાર વોટ તમને જ આલ્યું હું બધો લેચે માના બધો દારૂ ઉતરી ગયો તરત ને તરત વોટ તમને જ આલ્યું હું બધો હા મજામાં હવ શાંત મજામાં તમારે હવ શું તો વોટ ની વાત થાય છે સા નહીં વોટ આ જે ડેલિકેટની ચૂંટણી છે એ જ ને હા એ હા હા તો શું થયું એટલે વોટ લેવા આવ્યા છે બધા એવું એમ હવે વોટ આપજો આપણે ના વોટ તો આલવાના હા હા તમારે કોણ ભૂર્યું અમારે ભલાજી ભલાજી હવે હા 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 ના ઓળખું હું ઓળખો ને હા એનું ઘર જોવું મારે એવું હા દહેડો તાર ખરેખર ઓન ખબર નહીં કે આ નોકરી ચોય કરે છે હો વોટ આલશે પણ તમે થોડું ફેન્સી નહીં બોલતા કેમ તમે ફેન્સી બોલે ને મારે નોકરી ચાલુ એટલે એવું એમ હા રેડી તમે તમે હું ભલાજી સાથીદાર છું એવું એમ હવે એટલે વોટિંગ માલે તમે હાલ પ્રચારમાં છો પ્રચારમાં હા હા ના ના આપણા પાસે ની 50 થી લગભગ 50 થી 60 વોટ આપણા જોડે છે એવું હા પણ મારે કેવું ખબર હે હા. થોડો નોકરી યાદ હા. એટલે મારે એને થોડી માહિતી લેવી જોઈએ કે નહીં વાત આ માહિતી લેવી જોઈએ ડેલિકેટમાં ઉભા રહ્યા એને ખબર છે કે નથી ખબર સ્ટેજ માથે એને કોઈ માહિતી આપવામાં આવે તો આવડે છે કે નહીં આવડતું પેલી મારે માહિતી લેવી પડે એની પાસે એવું ને પછી એને શું નિશેલ આવે ને હા. નિશેલ ચાલુ રાખ્યું હે એના માટે પેલા ઘરે હે ને મને લઈ જાઓ તમે લેવડો તરત મુલાકાત કરાવ આ તો 150 વોટ આવી જાય કમ્પ્લીટ આયા કંદી અરે કોમ ચારે પટાવશે મને તો એ જ ચિંતા થાય ચારે કોમ પટે ચારે હું રહેવા આવું ગણ મહિનો તો થાય એમ તો કોઈ હોલી જ નહીં થતો ને આ અમારા ડેલી ઘર ઉપર આવે ઉપર હેડો ઉપર અલ્યા અરે કેને લઈને આવ્યો હે આ મૂર્ખાને મન લાગે ખબર નહીં એટલે લઈને હેડ્યો આવ્યો હે દેખો બધામાં 100 વોટ ફાઇનલ કર્યા 50,000 રૂપિયા આલ્યા રેડી હવ પછી બીજા વોટ ઘણા ભેગા કર્યા મેં કેટલા ઈએ 50 વોટ હશે પછી 50 વોટ આ ભાઈ કે હું આલ્યો એટલે આ કે મારે મુલાકાત કરી છે તમારે ડેલિગેટ જોડે તો હારું થાય આ મૂર્ખાને ખબર નહીં 50 વોટ નહીં આ નોકરી શામાં કરે તને એ ખબર નહીં શું થાય અબળો તમે હવે હા આરે ડેલિકેટ આ મારે ડેલિગેટ એવું એમ હોવે તો આગળ 5 વાર તમે જ નહીં ડેલિકેટ સંભાળ્યું હા
કોમ હારાય તમારે આમ રેડી આપણે જો જોવું ના પડે. જોવું ના પડે એટલે તો કોઈને ઘર નહીં બને, કોઈના રસ્તા છે નહીં, કોઈના સંડાસ બાથરૂમ છે નહીં. ના બનવા દઉં ને ચમ કોમ કેટલો મસ્ત નહીં તમારા. મસ્ત થઈ જાય હવે. અને આ વખતે તમે હે ને જો આમાં જેવું ખબર હે, પહેલું ઘર મારું બને પછી બીજાનું બને. હા ભલે કહેવાય રાજ. એટલે સમજ્યા? આ તો પહેલું આપણે કરવું પડે ને એમ. એ તો વાત પછી બીજું સાચી. થાય. હું કહું પેલો માલ તો બધો પટી ગયો. એને બધું ઇંગ્લિશ તો એક કે નહીં હાલતો. દેખો જેટલો માલ વધ્યો હું તો બતાવું. ઘરે જો હવે આટલા માલ હાલું કે મચો ફરવા જાવ કેજો. હે આટલા માલ હાલું કે મચો ફરવા જાનું. કોઈ વોટ હાલે આટલા માલ હાલું કરીને. મૂર્ખાએ બધું બાફી નાખી એ મને એવું લાગે છે. હવે ચમચમનું 200 આવી હતી. એટલે આ શું હે? આ તો માલ છે, આના વગર વોટ ના આવે ભાઈ. જમ આના વગર કોઈ વોટ ના હાલે. આ તો હાલવું પડે. એવું હોય હોવે. શેની વાત છે? ઓલા વગર એ વોટ ના આવે. તે જેમ પાણી લાયા પાણી ના એ તો દેશી દારૂ છે આ તો. આ ફેક્ટરી કેટલો ભરેલ પડ્યો. એટલે શેના માટે રાખવા રહ્યો? આ કોઈ વોટ ના હાલે ને કોઈ તો આ હાલે એટલે તરત વોટ મળી જાય મને. તમારા બી ડેલિકેટ કોણ ઊભું રહ્યો તો? કિરાય અરે હોવે. તો માલ તમે લઈ આલ્યો. અરે ના તમને કોઈ ખબર પડે કે નહીં પડતી? આમ મેં ચાલ લઈ આલ્યો. તને કોઈ ખબર પડે બીજી? ખબર પડે કોઈ નહીં વેચી આવી દે દારૂ? આ ભાઈ કોણ છે? આ વાત ફોન નંબરની ગાડીમાં જવું પડે. દારૂ બાકી તને 108 ભેગા કરી નાખો. તમે ઓય આવો હેડો. તું મને ઓળખી લે. અલ્યા આ મૂર્ખો હમો બોલ કરે હે. મને લાગે હજુ ખબર નહીં એને કે કોણ છે એમ. મને ઓળખી હું કોણ પેલા? ના હાથ છોડી દે પેલા. હાથ ના ઉપાડતો ચમ તો જોઈ લે. ઓય સાહેબ સાહેબ અલે પાછું મારી ભૂલ થઈ ગઈ. મારી ભલે મારી કરવા ભૂલ થઈ પાછું ગઈ. તું. મારી ભૂલ- મને મારી ભૂલ થઈ ગઈ. આ મારી ભૂલ થઈ ગઈ. અને આવી રીતના દારૂ વેચી શું કરવાનું તમારે? આવી રીતના ચૂંટણી તમે આવશો? આ તો પાણી હતું પાણી. અને એમાં પાછી ચા કરતી કેટલી ગરમ વધારે છે. અરે બાપા હાથ ભાજી કેટલી ગરમ થાય કે શું થાય? તને કોઈ ખબર પડે કે નહીં પડતી? પણ મારી ભૂલ થઈ ગઈ. આ પાછા ખુલ્લે એમ દારૂ વેચી બાર. તને ખબર નહીં કે હું નોકરી ગુડ ઇન્સ્પેક્ટર રાજ મલ્હોત્રા. ખબર હે તને? તમારે પેલા કે ના કેવું પડે મને. પણ તમારા જે ડેરી કઢી ને એ તો ઓળખી મને. તમે ઓળખો છો અમે તો સારી રીતે ઓળખો હો. તો કેવું તું પેલા મને. તું ગામમાં જ્યારે તું આમ કરતો હતો ને પોટલી કાકા પાસે તાર હું સમજી ગયો તો. તારી મેં તને કીધું તું. અને મને પેલા કડવાજી નહીં એને જ કીધું કે ગામમાં આ ભાઈ લઈને ફરે. આ મૂર્ખો તો હલવાણો પણ મને ભેળો હલવાયો. હવે આખા ગામમાં આવરું જાય મારી. અને તને ખબર છે કે અમારા વાહમાં ગામમાં કોઈ દારૂ બંધ છે તો તારે લઈને આવવાની શું જરૂર? 5 વર્ષથી દારૂ બંધ છે અમારા વાહમાં. તમે ઓબળી લો પેલા. તમે ડેલિકેટમાં ફોર્મ ભર્યું છે બરોબર? તો તમારે આ બધી કરવાની જરૂર છે નહીં. દારૂ પીધું વિશ્વાસ ના બંધ છે અમારે 5 વર્ષથી. બંધ નહીં 5 વર્ષથી. બંધ છે તમે ચાલુ કરાયો આજ. તો પણ આવી રીતના વોટ ના આવી. આવી રીતના વોટિંગમાં ઉભી ડેલિકેટમાં તમે ના આવો. હું કહું ડેલિકેટ વાત કહું કોઈક 25 આલી મને છોડાવો કે. વાત કર, હું તો નહીં કહું. અને અભળ તું તને પોલીસ સ્ટેશન લઈ જાય તારે તું પોપટની જેમ બોલી હેડ. હવે વાત કહું સાહેબ 25 લઈને બધું સમાધાન કરવું પડ્યું. સમાધાનની વાત કરે છે તું. અને તમને પણ કહી દઉં શું કીધું? એલકી ફેર આવું હોય ડેલિકેટમાં તો ધંધા છોડી મેળજો પેલા તમે. આ ડેલિકેટ છોડાવો.